જય સિયારામ. મારું નામ ગોંડલિયા દિવ્ય રામકૃષ્ણ દાસ છે. હું ધોરણ 10 ની અત્યારે એક્ઝામ આપીને મારે બોર્ડમાં 80+ % આવી જશે એવી સંભાવના છે. આપણે અત્યારે ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સમાં છીએ, જ્યાં વેકેશન બેન્ચ શરૂ હતી, જેમાં મેં પહેલાથી લઈને છેલ્લા દિવસ સુધી આખી વેકેશન બેન્ચ પૂરી કરી છે. જેની મને ખાસ બાબત એ લાગી છે કે જે ટ્રસ્ટીઓ છે એ જ શિક્ષકો છે, અને આપણે ગમે તે પ્રશ્ન હોય તે પોતે જે મેઇન શિક્ષકો હોય છે એ જ આપણું સોલ્યુશન કરી આપે છે. અને તેમાં પણ સારામાં સારી વાત કે અહીંયા હોસ્ટેલ સુવિધા ગર્લ્સ અને બોયઝ બંને માટે છે, જેમાં ભોજનની સુવિધા બહુ જ સારી છે, જેમાં ઘર જેવું ભોજન અને દરેક શિક્ષકો સાથે આપણને ઘર જેવો વ્યવહાર પણ અનુભવાય છે. દરેક શિક્ષકોને વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ અને લાગણી છે, અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ પ્રેમ અને લાગણી છે શિક્ષકો પ્રત્યે. મને અહીંયા જાણવા મળ્યું છે કે આખી વેકેશન બેન્ચમાં બધા જ ભાઈઓ અને બહેનો અને શિક્ષકોનો સ્વભાવ બહુ જ શાંત અને સરળ સારો છે. અહીંયા હોસ્ટેલમાં હું રહેતી તો નથી, પરંતુ મને એવો અનુભવ થયો છે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ જે શિક્ષકો સાથે બહુ જ સારી રીતે અને એક પરિવાર જેમ રહે છે, અને દરેક શિક્ષકો તેને પોતાના બાળકો સ્વરૂપે સ્વીકાર કરે છે. તેમાં મને એવું જાણવા મળ્યું છે કે દરેક હોસ્ટેલના વિદ્યાર્થીમાં એક પણ લડાઈ ઝઘડા કાંઈ પણ નહીં, પણ બધા ભાઈ બહેનની જેમ હળી મળીને અને સારી રીતે રહે છે. હોસ્ટેલ જો તમારે લોકોને 11 સાયન્સ આવવું હોય તો અહીંયા ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સમાં A ગ્રુપ, B ગ્રુપ અને JEE નીટ બધાની તૈયારી A1 ગ્રેડ સાથે તમે પાસ કરો એવી રીતે કરાવે છે. અને સાથે સાથે નવમાની પણ વેકેશન બેન્ચ શરૂ થવાની છે, જેમાં નવમાથી આ સ્કૂલમાં 9મા ધોરણથી કે 12 સાયન્સ સુધીના દરેક શિક્ષક એક જ ટ્રસ્ટીઓ એ જ ભણાવે છે. અને ખાસિયત છે કે 9મા ધોરણથી જ વિજ્ઞાનમાં 3 સબ્જેક્ટ અલગ અલગ રીતે ભણાવવામાં આવે છે, અને ખૂબ જ સારી રીતે અને સરળતાથી ભણાવે છે. મારો અનુભવ આ સ્કૂલનો બહુ જ સારો રહ્યો છે. થેન્ક યુ. જય સિયારામ. જય દ્વારકાધીશ.